ગગો તો આવી ગયો પણ બહુ નીભળી ની છે હાવ. શું કરો બા તમે? અરે કઈ નહીં ગગા, જોની આ બધી તૈયારી કરું, આ બધું ભરું, લુગડા ને લાબડા ને બધું. પણ બા હજી તો 2 દીની વાર છે, તમારે તો જાણી 1 મહિનો રોકાવાનું હોય ને એવી રીતના તૈયારી કરો છો. તૈયારી તો કરવી જ પડે. અજાણ્યા મુલકમાં જાવું, ત્યાં કઈ મારા બાપનો દીકરો બેઠો, તે મારો આદર સત્કાર કરવા બેઠો. લે હું કહું, જો મોઈલી સીટમાં મારો નંબર આવવો જોઈએ, કહી દઉં તને. એસેને બા રિઝર્વેશન કરાવી ગઈ છે, જેટલામાં નંબર આવતો હોય ને એટલામાં જ આવે, એમાં કઈ આપણું ન હાલે બધાયમાં. ને આમે ઈ બસમાં બધી ડોહિયું જ છે. સીટ તો લાંબી છે ને, કારણ કે મને લાંબા ટાટિયા કરીને બેહવા જોઈએ. એ સ્લીપર ગાડી છે, સીટું લાંબી જ છે બાપા, તમારે કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી. ને તે બસવાળાને કહી દીધું ને કે મારી માં હાવ મોરું મીઠા વગરનું નથી ખાતી, ને કઈ ખવાદવાળું જોઈએ. હા, મારે એક તો સટપટું ખાવા જોઈએ અને મિષ્ટાને જોઈએ. બધું ટાણે દી છે ને, એસેને આવે કે ન આવે પણ એક મીઠાઈનું બોક્સ તમે લેતા જ જઈજો. કે મારે તો કઈ માથાકૂટ નહીં. અરે ગગા, કેટલા દી મીઠાઈનું બોક્સ? 2 દીમાં થઈ રહી. આપણે રૂપિયા ભર્યા બસના, તો હારું ખાવાનું તો જોઈએ ને, કેવામાં હું વાંધો લે. હા બા, તમારા હાટું થઈને આખા બસવાળાને ઈ મિષ્ટાન ખવરાવે કા? હા, ઈ તો ખવરાવવું પડે. હવે લઈ જાય તો બધું પૂરું તો કરવાનું ને આપણા ખ્વાઈશ. તારે ક્યાં ખવરાવવું તી? તું ઉપાદ્યું કરે, તું ઈને કહી દીજે. જો મેં એટલા રૂપિયા ભર્યા અને જો મિષ્ટાન મને બસમાં નહીં મળ્યું તો તારો વારો છે, ધ્યાન રાખજે તું. એ થોડાક દી નહીં મળે તો કઈ મરી જવાની છે ડોહી તું. આખી જિંદગી તો તે હવાદવાળું ખાધું, હવે 15 દીની વાત છે ખાલી. 15 દી નો મળે તો ન હાલે કાઉ. જોઈએ ઈ તો જોઈએ, ઈમાં જરાય ન હાલે, કહી દઉં. એ ક્યાં ગઈ કામા કુટીની? એકા તારી બાયડી છે ને લોહી પીવા ફરી હાવ મારું. અરે પણ આવતી તી બા, પાછા તો રાયડો રાયડ કરે, કેમ જાણે સંભળાતું ન હોય. હા, હું તો હું આજુબાજુ વાળા બધાય સાંભળી જાય, તમારાથી ધીમું તો બોલાતું જ નથી. એ પણ હું એમ કહું કે કઈ કામ હતું તી મને બોલાવી તમે? એ ના ના, તને નહીં, તારી માને બોલાવી મેં તો. હું કામ છું, ઓલું ત્રાંબાની ગાગર ઉટકી તે? અરે મમ્મીજી, પણ હજી તો 2 દીની વાર છે. એ તા તો હું 7 વાર ઉટકીને તમને દઈ દઈ. હું કામ ગાગરને કરીશો 2 ઉટકીને સોખા સણિક જીવા કરી દીજે. મારે જાવું દર્શન વે, ન્યા દેવ દર્શન વે. એકમાં ફૂલ નાખી ને બીજામાં જમનાજી લઈ. હું તો એક મારી પાસે છે, મારા ભાઈએ મને લઈ દીધો તો તી 2 અસલ ના હારી પેટ ઉટકીને તમને દઈ દઈ. પણ મારે ન્યા બેને હું કરવા? એસેને 2 લોટાએથી પાણી રેડજો ગંગાજીમાંથી, પાપ ધોવાઈ જાય તમારી એરે મારાય. એસેને તારા પાપ તું ધોઈ આવજે, હું તો નત ધોવાની. હું કઈ ગામના પાપ ધોવા નત જાતી ન્યા, કે તારી માને કીજે ધોઈ આવે તારા પાપ. આમે હું તો દર્શન કરવા જાઉં, ન્યા કઈ પાપ ધોવા નત જાતી ને. મને તો ખબર જ છે કે મેં તો કઈ પાપ કર્યા જ નત, તો ધોવાને ક્યાંથી હોય. એ બા, તમે હરિદ્વાર જાવ ને તો ગંગામાં કાંઠે નહીં પણ જીરી કુંડા જઈને ડૂબકી મારજો. હા હા, એટલે હું મરી જાઉં ને તમારે 2 માણોને તાતા થૈયા કરવાના કા? એ હું એમ નહીં મરું બાપા. હા, ઈ તો અમને ખબર જ છે, પણ હા અમને ઈ કઈ ઉપાધિ ન થવે બા. કે હું કહું બા, તમારા હાટુ થોડા થેપલા ને સેવ મમરા ને સેવડો ને વઘારી દઉં ને, ભેગા લેતા જાહો ને કા? એ આઈ તો આખી જિંદગી મને કોરું મોરું ખવડાવ્યું, હવે ન્યા તો કઈ ખારું ખાઈને મને શાંતિથી મરવા દે. મારે કોઈ એવા વાહી આડા કોદા નત ખાવા. માર ગગાએ ન્યા પૈસા ભર્યા હતી, બધુંય તાજું ખાવા જઈશે. હું તો જાઉં પણ આવીને બધી ખબર પૂછી, આજુબાજુ વાળાને ભેગા કરીને ફતે મતે નત કરવાનું ઘરનું, કહી દઉં. હા, નકર તાવડા મૂકે રાખજો મોટા મોટા. અરે આખા ગામમાં મારી ખાલી 2 બેનપણી છે, ઈ વળી મહિનામાં એકાદી વાર ખબર પૂછવા આવે, એમાંય તમને તો વાંધો છે. એ મને ખબર છે, ઈ કઈ તારા હાલચાલ પૂછવા ન થાવતી, ઈ મારા ખોઈસરા કાઢવા આવે. સમજી? તને એમ કે ડોહીને કઈ ખબર નથી પડતી કા? ડોહીને બધી ખબર પડે હો. આ તારા મનમાં વેમ કઈ હોય ને તો કાઢી નાખજે, કહી દઉં. આ ડોહીએ 17 ગામના પાણી પીધા, ખબર છે તને? આમાં જો ની તમે તમારા વખાણ કરો, આમાં મારે બીજું શું કેવું? એ ગગાને કઈ કેની, તું કઈ કેની. પણ તમે બે તમારી જીભા જોડી બંધ કરો તો હું કઈ કાગળ બોલું તમે કહેતા હોય તો. જો આ 10,000 રૂપિયા છે, તમાર ખીસીમાં રાખજો ને જ્યાં જરૂર પડે ત્યાં જ વાપરજો. એ 2,000 મામન દઈ જાવ ને તમે કા? માહેથી આ ઘર ચલાવવા નહીં જોઈએ કાઉ? એ લે 2,000 જોઈએ, આ પૈસી વરહનો કરીને દીધો ઈ દી હે તને.
એ બા તમારી એટીએમ લઈ જાવું? એ નહીં, મારે એવું કઈ નથી લઈ જાવું હો. ઓલા ખાનામાં નાખીને પછી સાપુ દબાવીને મને એવું કઈ ન આવડે. આ ઠાલો ઊંધું હવરું થઈ જાય તો કોક રૂપિયા કાઢી જાય આપણે. ઓલી મણી છે ને ભેગી, મણી પાસે તો હોય જ, એની પાસે તો પૈસા હોય. છોકરા મલક ના દીહે પણ ટૂંકા જીવવાળી અભાગણી વાપરી નહીં હગેથી ઉસીના લઈ લે એની પાસેથી. એ બીજા કઈ કાર્ડ હોય તો ઈ તમારી બાને દઈ દઉં, ક્રેડિટ કાર્ડ ને ડેબિટ કાર્ડ ને બધું. પૈસા ઘટશે તો વળી કામ આવે ને. એ લે બળિત્રા તો જો થાય તી ટૂંકા જીવવાળી. મારો ગગો દઈને હું વાપરું કઈ તારો બાપ ન થઈ નાખી ગયો. એ હવે તમારી જીભાજોરી બંધ કરો. જોકો કાઈ હું ઘેર આખા ગામને તે કીધું હે નહીં કે મારી માં જત્રા જાય તી ઘેર આવજો. એ બા ગામ છે આપણું, આ કઈ ખબર પડ્યા વગરનું રે કાવ. અરે ઘેર કોઈને ભેગા કરવાના ન હોય, બધાય આવે ને વળી પાછા કે ગંગાજી લઈ આવજો ને જમનાજી લઈ આવજો ને હું કઈ બધાય હાટું લેવા જાઉં. એ જય શ્રી કૃષ્ણ વેવાય. એ જય શ્રી કૃષ્ણ વેવાય. એ જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ જમાઈ. એ જય શ્રી કૃષ્ણ. એ સોનલ જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ મમ્મી. એ આવો વેવાય, બેહો. એ જમાઈ તબિયત પાણી તો હારા છે ને તમારા? હા હોય એકદમ મોજે મોજ. આપણે શું વાંધો હોય? કા વેવાય થેલા બેલા પેક થઈ ગયા? કા જવાની તૈયારી થઈ ગઈ ને? મમ્મી હેરખું બેહાઈ ગયું ને તમારાથી, નહીં તો ઠેલો એઠો મૂકી દઉં. એ આ દીકરી હેરખું બેહાઈ ગયો. કેમ વેવાય આવ્યા? કઈ કામ હતું તમારે? લે તી તમને હાકરનો પડો દેવાનો આવવું પડે કાવ? લે હું તમારી વેવાણ થાઉં, તમને એટલી નથી ખબર? હા ને તમે જાત્રાએ જાવ એટલે. હા ઈ તો મારા ભાઈ મારો છોકરો મોકલે તી જાવ જ ને. હા ઈવા ભાઈ ભગવાન બધાયને આપે. બા તમારે પાણી કે પીવું? એ નહીં પાણી નહીં, વરિયાળીનું શરબત દે. તારી માં 3 દીથા ઘેર ન થાઈવી. એ છે ને પડાની કઈ જરૂર નથી ને, પરસાદી ને હાકર ને બધુંય મળે. ત્યાંથી લઈને હું ધરી દેતી. અરે વેવાય પણ તમને એટલી ખબર નથી પડતી, હાકરનો પડો એટલે સુકન કહેવાય. તો બહુ સારું ને સુકન તો દેવા જ પડે. પણ અપસકુન વાળા પાસેથી સુકુન લઈએ તો સુકુન અવરા થાય. અહે તમે હસી મજાક બહુ કરો વેવાય. એ હાસવીને જાયજો વેવાય ને તમારું તબિયત પાણીનું ધ્યાન રાખજો ને છોકરાઓને કાયમ ફોન કરતા રહીજો. એ હું કહું તારી માને કે નહીં મારું ધ્યાન રાખવા આવે? અરે દુનિયાના ખૂણેથી પાછી ફરીને હું ઘેર વયાવું ઈ ડોહી છે. એ નહીં વેવાય આ તો મારે માણસાઈને રીતે કેવું પડે તમને કે તમારું ધ્યાન રાખજો ને હાસવીને જાયજો. એ હારું હો. એ હાલ બટા તો હું જાઉં હો ઘેર. એ ઊભા રહે, જાતા મારી એક વાત સાંભળતા જાવ. જો એ બો સાંભળજે મારી વાત. ગગા તું અહીં બેઠો ને વેવાણ તું અહીં બેઠી. એક વાતની હું સોખવટ કરી દઉં. આ રૂડા મનાવવા મને પડો ભલે દીધો હોય પણ કાલ હવારે નો કરે નારાયણ ને તમે જાત્રા જાવ તો મારી પાસેથી પડાની આશા બાસા રાખતા નહીં. કેમ કે મને એવા લાંબા વ્યવહાર કરવા ગમે જ નહીં. વ્યવહાર જેટલો ટૂંકો એટલે સુખી. અરે વેવાણ આ તો એક પ્રેમ ભાવની વાત છે. પડો દઉં કે ન દઉં તમને જો કઈ ફેર નથી પડતો પણ મને તો પડે ફેરો ને. અમે તો લાગણી વાળા માણસો, અમે તો પડો દઈને સામેથી સુકન કરાવીએ. હા તમે લાગણી વાળા ને હું કઈ રાક્ષસના પેટની છે પણ વ્યવહાર ટૂંકો હોય ને ઈ સારું. એ લાગણી તો મને ઘણી છે. જો તમે આવો તો આવો કહું ને તમે જાઓ તો જય શ્રી કૃષ્ણ કહું. એ હારું હાલો તો હું જાઉં હો. આવજો બધાય હો. એ હાલ સોનલ દીકરી આવજે હો મારી દીકરી. મમ્મી રોકાણા મત તો ખાઈને જઈજો. એ હાલ વેવાણ ભેગી લેતા જાવ એમ કરો. એ પણ મમ્મી સાપીને તો જાવ ઊભા રહો, હું આગળ જ બનાવીને લઈ આવું. એ નહીં સોનલ મારે સાબા કઈ નથી પીવો, મારે મોડું થાય. એ હારું હો મમ્મી આવજો તો. એ ગગા એક કામ કર આને મૂર્ખી બનાવીને માર ભેગી મોકલ. મારું ધ્યાન રાખશે ઈ. જાત્રામાં જાવું મારે ને ઉપાડ્યું ઈને જાજ્યું લે. આ ડોહી તો કઈ જાતની છે ને કઈ ખબર જ નથી પડતી. મારી માં બિસાડી એને ધ્યાન રાખવાનું કે તો સામે વડવડ.
એ બા તું કોઈ દી સુધરી નહીં હો, કોઈ દી નથી સુધરવાની મને એમ લાગે. પણ સુધરવા તો જાવ હરિદ્વાર. ઓલી મારી હાહુ બિસાડી પડો લઈને આને પડો દેવા આવી તો કે મને એવું કઈ ન ગમે. હા એને પડો દીધો એમાં તને હું પેટમાં દુખ્યું? આમ તો બધે 500 કિલો ને મલક ના પડા આવે તો મારે તો વજન છે 2.5 કિલો તો 2.5 કિલો મારે તો ઉપાડીને જાવું ને એને ક્યાં કોઈને ઉપાડવા. નહીં સમજો તમે કોઈ વાતે નહીં સમજો. કરો હવે તૈયારી તમારી. હાલો હું ગામમાં આટો મારતી આવું હો. એ આલે સોનલ થેલો જાવા દે ઘરમાં મૂકી દે ને તને કહી દઉં હો હું કઈ થેલામાં ખાખા ખોરાકે આગા પાછું કરતી નહીં. એ નહીં હજી કઈ તમારે ભરવાનું હોય તો ભરી લઉં થેલામાં તમે કહો તો લઈ આવી દઉં. તું છે ને મોવાકા સુકા કરમાં ને તું મારી ઉપાધિ કરમાં જી જોતું હે ને હું મારી જાતે ભરી લે મારે કઈ ભાંગા નથી હો. ને તને કહી દઉં બધુંય મારું છે મારે જી જોતું હે ને હું મારે હાથે લઈ લે તું ખાલી ખોટી વરિયા ખામાં હો. એ બા માણસ જાત્રા કરવા જાતા હોય ને તો શાંતિથી જઈને તમારે તો શાંતિ નામનું કઈ છે જ નહીં. અમારા ઘરમાં તો પહેલેથી શાંતિ જ હતી પણ જે દીની તું આ ઘરમાં પરણીને આવીને તે દીના બધાયના પૈગે લાગીને તે દીનું બધાયની શાંતિ વઈ ગઈ. હાલ જવા દે આ થેલો લઈને ઘરમાં કામ કરવા લાય. જો મિત્રો તમને અમારો વિડિયો હરિદ્વાર વાળો ગમ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો અને હરિદ્વાર ભાગ 2 આવવાનો છે તો જોવાનું ભૂલતા નહીં.